મિત્રો આમ તો જન્મ અને મૃત્યુ આ કોઈના હાથમાં નથી હોતું, પણ જન્મ અને મરણના જે સમય હોય છે તેમાં લોકો ઘણું બધું યાદ રાખીને જતા રહેતા હોય છે. આજે ગુજરાતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે લોકોને આશ્ચર્યજનક કરી નાખ્યું છે. બનાસકાંઠામાં એક 5 વર્ષની બાળકીએ પોતાનો એક એવો દાવો કર્યો છે કે મારો પૂર્ણ જન્મ થયો છે. પહેલા આપણે આના વિશે વાત કરીએ. આ બાળકીનો જન્મ બનાસકાંઠામાં થયો છે. જ્યારે બાળકી નાની હતી ત્યારથી, જ્યારે ધીમે ધીમે મોટી થઈ ત્યારથી આ ધીમું હિન્દી બોલવાનું શરૂ કર્યું હતું. ત્યારે તેના માતા પિતાએ તેની ઉપર ધ્યાન નહોતું આપ્યું, પણ બાળકી જેવી 5 વર્ષની થઈ ત્યારથી કડકડાટ હિન્દી બોલવાનું શરૂ કરી દીધું હતું. ત્યારે એક દિવસ એના માતા પિતા જ્યારે સામે બેસાડીને બાળકીને પૂછવામાં આવ્યું ત્યારે તેના મા બાપ પણ આશ્ચર્યજનક થઈ ગયા હતા. મિત્રો, આ એક એવો કિસ્સો નથી કે પૂર્ણ જન્મની વાતો થઈ રહી છે. આની પહેલા પણ ઘણા બધા કિસ્સા એવા બની ગયા છે કે જેને પૂર્ણ જન્મની વાતો કરી હોય અને સાચી પણ પડી હોય. બનાસકાંઠાની દીકરી 5 વર્ષની જે પોતાના, જોકે અત્યારના એનું નામ દીક્ષા છે અને પોતાનું ભૂતપૂર્વ નામ પ્રાંજલ બતાવી રહી છે. જ્યારે આ દીકરી હિન્દીમાં કડકડાટ બોલવાનું શરૂ કરી દીધું હતું ત્યારે એના માતા પિતાએ એક દિવસ એને બેસાડીને પૂછ્યું કે અને જાણવાની ટ્રાય કરી. ત્યારે આ દીકરી એમ કીધું કે હું કચ્છના અંજારમાં રહેતી હતી અને મારા પપ્પા બેકરીમાં કામ કરતા હતા. આટલું કડકડાટ હિન્દી બોલનારી છોકરી. આમ તો જોકે કચ્છ એક ગુજરાતનો જ હિસ્સો છે, તો અહીંયા પણ ગુજરાતી જ બોલાતું હોય છે. પહેલી વસ્તુ એ છે. પણ બની શકે છે કે આના માતા પિતા કદાચ યુપી કે બિહારના હોય અને ત્યાં આવીને કચ્છમાં રહી ચૂક્યા હોય. कितने साल की थी? छोटी थी बड़ी? थोड़ी बड़ी हुई थी. हाँ, बाल मंदिर में जाते. बाल मंदिर में जाते. और क्या बोलता हूँ उधर, तेरा मम्मी पापा का नाम क्या था? वो नहीं पता. तो अभी इधर आई है, दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम. कुछ तो मालूम है ना, जैसे घूमती थी किधर खेलती थी उधर. दूसरा कुछ नहीं मालूम, बताया तेरे ना. साथ दोस्त था ये? हाँ, मेरे बहुत दोस्त थे. दोस्तों का नाम उसका नाम है? दोस्तों का नाम था अपना, उन्हों को याद नहीं है. नहीं नहीं. જોકે એના પોતાનું મોત પણ છત પરવાથી થયું હોય તેવું પણ તેને દાવો કર્યો છે. હવે આ સિવાયના પણ આપણે વિચારતા હોઈએ છીએ કે આ પૂર્ણ જન્મની કહાની સાચી છે કે ખોટી. તો આ સિવાય પણ આપણી પાસે અનેક એવા કિસ્સાઓ ભારતમાં આવી ગયા છે. ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં પણ એક કિસ્સો આવ્યો હતો, જેમાં એક ચંદ્રવીર કરીને છોકરો, જેનું 8 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું હતું, તે તેના ફેમિલીમાં પાછો આવ્યો હોય તેવો દાવો કરવામાં આવ્યો હતો. જે છોકરો મરી ગયો છે તેનું નામ રોહિત કહેવામાં આવેલું હતું. તો ત્યારે આ છોકરાએ પણ એમ કહ્યું હતું કે મારું નામ રોહિત છે, મારું 8 વર્ષ પહેલા મૃત્યુ થઈ ગયું છે. આ કિસ્સો 2021નો છે મિત્રો, જે હાલ જ હમણાં થોડા ટીવી ન્યૂઝ ચેનલમાં પણ તમે સાંભળેલું હશે. જ્યારે મિત્રો બીજો કિસ્સો પણ રાયબરેલીનો જ છે, જ્યારે બિનિશચંદ્ર કરીને 5 વર્ષના છોકરાને જ્યારે પોતાને એક દાવો કરવામાં આવ્યો હતો કે મારું નામ લક્ષ્મીનારાયણ છે. જોકે લક્ષ્મીનારાયણનું મૃત્યુ મિત્રો 1921માં થઈ ચૂક્યું હતું. ત્યારે તેના માતા પિતા પણ આ જ્યારે એને કહાની કહી ત્યારે ચોંકી ચૂક્યા હતા. ભારતમાં આવા કિસ્સા તો અનેક બન્યા છે, પણ આ કિસ્સો કંઈક અલગ જ છે મિત્રો. કારણ કે આ કિસ્સામાં જ્યારે એના માતા પિતાએ જે મૂળ જગ્યા હતી ત્યાં તેને તમામ વસ્તુની તપાસ કરી ચૂક્યા હતા. આ તપાસમાં એક ખુલાસા, એટલે કે બિનિશચંદ્રના જૂના મિત્ર લક્ષ્મીનારાયણના જેટલા મિત્રો હતા તેના પણ સાચા નામ દેવામાં આવ્યા હતા. એટલું જ નહીં, જ્યારે લક્ષ્મીનારાયણ પોતે તબલા વાદક હતો ત્યારે બિનિશચંદ્રને તબલા પણ આપ્યા હતા અને તબલા પણ વગાડ્યા હતા. ત્યારે આ એક મોટો કિસ્સો પણ કહી શકાય. એવો જ પણ કિસ્સો એક રાજસ્થાનના ઝાલાવાડમાં પણ આવ્યો હતો, જે બાળકનું નામ મોહિત હતું. મોહિત એક ખેડૂતનો છોકરો હતો મિત્રો, અને સાધારણ જિંદગી જીવતો હતો. જ્યારે આ થોડોક મોટો થયો ત્યારે ટ્રેક્ટરથી હંમેશા નાનપણથી તેને ટ્રેક્ટરની અવાજથી ખૂબ ડરતો હતો. ત્યારે તેના ફાધરે એક
એટલે કે એના પિતાએ એક વખત પૂછ્યું હતું કે ટ્રેક્ટરના અવાજથી શા માટે ડરે છે, તો ત્યારે એ છોકરાએ એક પૂર્વજન્મની વાત કરી હતી કે મારો પૂર્વજન્મમાં ટ્રેક્ટરનું મૃત્યુ થયું હતું, એટલે કે ટ્રેક્ટરના કારણે મૃત્યુ થયું હતું. તો આ પૂર્વજન્મની વાતો મિત્રો એવી છે કે માનો કે ના માનો પણ છે તો હકીકત. કારણ કે ભગવદ્ ગીતામાં પણ પૂર્વજન્મની વાત લખેલી છે. આપણે હંમેશા મહાભારત જોઈ છે, તેમાં જ્યારે ગીતાસાર સમયે પણ ભગવાન કૃષ્ણએ એટલે કે અર્જુને જ્યારે સૂર્યની વાત કહી હતી કે આની પહેલા પણ મેં ગીતા સૂર્યને કહી હતી, ત્યારે અર્જુને કહ્યું હતું કે ભગવાન તમે તો આધુનિક કાળમાં જન્મેલા છો, તો તમને આદિકાલની કઈ રીતે ખબર? ત્યારે ભગવાન કૃષ્ણએ પણ કહ્યું હતું કે મારો આ પહેલો જન્મ નથી. એટલે આ વાત પણ એવી જ છે મિત્રો. વધુ સમાચાર જોવા માટે જોતા રહો ઇનસાઇડ ન્યૂઝ, પાવર બાય બ્લીઝ હોસ્પિટલ, રાજકોટ.